Hello everyone, I am Rushi Waghela. I live in Navsari and I am currently pursuing my BTech from IIT Roorkee. મેં જેઈ મેઇન્સ અને જેઈ એડવાન્સ જેવી ખૂબ જ મહત્ત્વની અને અઘરી એવી પરીક્ષાની તૈયારી જે 11મા ધોરણથી ઉજાસ કરિયર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરી હતી. ત્યાં ટીચર્સે મને એક્ઝામમાં પૂછાતા મેથ્સ, ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના કોન્સેપ્ટ્સ ખૂબ જ સરળ રીતે સમજાવ્યા હતા અને ક્વેશ્ચન્સની પ્રેક્ટિસ કરાવી હતી. એ તૈયારી દરમિયાન મને ક્વેશ્ચન્સમાં ડાઉટ્સ આવતા હતા ઘણા બધા, અને એક્ઝામ કઈ રીતે આપી તેના વિશે ઘણી બધી મૂંઝવણો હતી. તેનું મને વીપી સર, અંકિત સર, શિવાંગ સર અને કપિલ સરે ખૂબ સારી રીતે અને જેટલી વાર પૂછ્યું હોય એટલી વાર સમાધાન આપ્યું છે. તેઓ મારા માટે ફક્ત ટીચર્સ નહીં હતા, તે મારા મેન્ટર્સ પણ હતા. તેઓ ક્વેશ્ચનના ડાઉટ્સ તો સોલ્વ કરાવતા જ હતા અને મને ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ પણ આપી હતી, જે મને તૈયારી દરમિયાન અને એક્ઝામમાં ખૂબ મદદગાર રહી હતી. જેઈની એક્ઝામ એ ખૂબ મહત્ત્વની એક્ઝામ છે, કરિયર ડિફાઇનિંગ એક્ઝામ છે. જે કોઈ સ્ટુડન્ટે સારી કોલેજીસમાં એડમિશન મેળવવું હોય, આઈઆઈટીઝ અને એનઆઈટીઝમાં તો એક્ઝામ કમ્પલસરી જ છે, પણ ઇન્ડિયાની સારી પ્રાઇવેટ કોલેજીસમાં પણ જેઈની એક્ઝામનું રિઝલ્ટ ખૂબ મહત્ત્વ ધરાવે છે. આ કોમ્પિટિટિવ એક્ઝામ્સનો એક ડર હોય છે. સ્ટુડન્ટ તૈયારી કરે ને તો શરૂઆતમાં તે ગભરાતા હોય છે, અપ્રોચ નથી કરી શકતા હોતા, વિચારી નથી શકતા. આ કોમ્પિટિટિવ એક્ઝામમાં ખૂબ કોમ્પિટિશન તો હોય જ છે. 10 અને 12 લાખ છોકરાઓ દર વર્ષે એક્ઝામ આપતા હોય છે, અને ઘણા બધા સ્ટુડન્ટ્સ 8, 9, 10થી ફાઉન્ડેશન કોર્સીસ ચાલુ કરી દે છે. ક્યાં તો કોટા પહોંચી જાય છે, ક્યાં તો એમના સ્થળે જો અવેલેબલ હોય તો ત્યાં તૈયારી ચાલુ કરી દે છે. હવે અમારા સમયે તો 8, 9, 10થમાં કંઈક સગવડ હતી નહીં. 11થમાં આવ્યા ત્યારે ખબર પડી હતી, નોલેજ મળ્યું હતું એક્ઝામનું ને કોચિંગનું. હવે નવસારી ખાતે ઉજાસ કરિયર ઇન્સ્ટિટ્યૂટ હાલ 8, 9, 10થી પણ તૈયારી કરાવે છે. 11, 12 તો ખરું જ. તો મારા મતે કોમ્પિટિટિવ એક્ઝામથી છોકરાઓનું ક્રિટિકલ થિંકિંગ પાવર ખૂબ ડેવલપ થાય છે. તો સ્ટુડન્ટે વહેલી તકે લઈ લેવું જોઈએ. બને ત્યાં સુધી 8, 9, 10થી લઈ જ લેવું જોઈએ, અને 11, 12થી તો કરવી જ જોઈએ તૈયારી. તો નવસારીમાં ઉજાસ કરિયર ઇન્સ્ટિટ્યૂટ ખૂબ જ સારું છે, બેસ્ટ પોસિબલ અલ્ટરનેટિવ છે. તો એડમિશન લઈ લેવું જોઈએ અને તૈયારી ચાલુ કરી દેવી જોઈએ. થેન્ક યુ.